જૂનાગઢ જિલ્લામાં આજે 77માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કેશોદ ખાતે ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે રાષ્ટ્રભક્તિની ભાવના સાથે રાષ્ટ્રને સલામી આપવામાં આવી હતી અને વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ઉજવણીને વિશેષ બનાવવામાં આવી હતી। કેશોદ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિન સમારંભમાં જૂનાગઢ જિલ્લા સમાહર્તા અનિલકુમાર રાણાવાસિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી। ત્યારબાદ પરેડ તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમની સુંદર ઝાંખી રજૂ કરવામાં આવી હતી। 77માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કેશોદના માંગરોળ રોડ સ્થિત આદર્શ નિવાસી શાળા ખાતે યોજાઈ હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના નારા અને દેશપ્રેમના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। મધુર આવલિયા સાથે જિલ્લા કક્ષાના 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કેશોદ ખાતે કરવામાં આવી હતી। તેમાં ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો અને જિલ્લામાંથી નાગરિકો જોડાયા હતા। એમએલએ શ્રી અને વિવિધ અધિકારીગણ પોલીસના જવાનો ખૂબ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા। વિવિધ વર્ગ તરફથી ખૂબ ડિસિપ્લિન રૂપે પરેડ યોજવામાં આવી હતી અને દેશભક્તિ સભર ગીતો સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ અન્વયે કેશોદ તાલુકાને સરકારશ્રી તરફથી 25 લાખની ગ્રાન્ટ પણ આપવામાં આવી છે, જેનાથી તાલુકામાં આગામી સમયમાં વિકાસના કામો થશે। આ પર્વ નિમિત્તે હું જિલ્લાના તમામ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। મધુર આવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।